સુરતના સંકેત પટેલને દારૂ લાવવું મોંઘું પડ્યું। દમણથી સુરત દારૂ લઈ જતા સંકેત પટેલને કલસર ચેકપોસ્ટ પર રોકવામાં આવ્યો। વાહન ચેકિંગની કામગીરી અહીં ચાલી રહી હતી ને આ દરમિયાન સંકેત પટેલ કે જે પોતાની મર્સિડીઝ કાર લઈને કલસર ચેકપોસ્ટ પરથી પસાર થઈ રહ્યા હતા। પોલીસ જવાનો દ્વારા આ મર્સિડીઝ કાર રોકવામાં આવી અને કારમાં જ્યારે તપાસ કરવામાં આવી તો કારમાંથી 14 દારૂની બોટલ મળી આવી। 9,000 રૂપિયાના દારૂના બદલામાં મર્સિડીઝ કાર જમા થઈ ગઈ। આજે તમામ દારૂની બોટલો મર્સિડીઝ કારમાંથી મળી આવતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। જે વાહન ચાલક છે સંકેત પટેલ તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। દારૂની બોટલ તો કબજે કરવામાં આવી છે, પરંતુ સાથે સાથે મર્સિડીઝ કાર પણ પોલીસ મથકે હવે જમા થઈ ગઈ છે।